હાલો ગોરા લઈ લો ગોરા, ટાઢા ટાઢા પાણીના ગોરા લઈ જાઓ. ગોરા લઈ લો ગોરા. હાલો દારૂ લઈ જાઓ દારૂ. એ બાપા મૂકો મૂકો અંદર મૂકો. કેવા છો તમે તો? તમારા બાપા ખુલ્લેઆમ દારૂ ન વેચવાનો. આપણે ગોરા વેચવી છે ને સાનો માનો આ બુંગ્યા વેચી છે. એવું ખબર જ ન પડતી કાંઈ. સાનમાનું વેચવાનું. આપી દો એને. એકદમ બાબા ઉતાવળ તમારું મોડું તાલે મજબૂત છે, 2 વરા કાંઈ નો ફૂટે. જા હાલે ગોરો હે. એ રાત્રી આ તાર બાપા મને ગોળો આપે છે, હું શું વસ્તુ લેવા આવ્યો તો? એ બાપા તમે નક્કી મારો ધંધો ફંગાવશો. એ તમને આ ગોરાનો ગરાક દેખાય છે, એને બુંગિયું આપો. એવું હે? હા છે, બુંગિયું લેવા આવ્યો. હાલે. આ તો છે ને ઘણા પૈસાનો વકરો થઈ ગયો છે. ઓય તારી જાતના તું આઈ નહીં નો પી. તારા બાપા વેચીનો પડ આયા મારગ છે. પોલીસ ને બોલીસ નીકળતા હોય હેલા વેચીનો પડ નક મારવો પડશે. તો જો અહીંથી આમ વેચીનો પડ ને હાલા તારું લઈને નીકળ. આને જો સડી ગયો એવું લાગે છે. નાટક પછી કરજે અને આલે આ તારું અને નીકળ અહીંથી હાલ. અહીંયા પોલીસ વાળા આવે તો અમને પકડાવીશ તું. નીકળ હાલ. કેવો હશે આ, કેવો હશે. નીકળને હાલ આમ. હાઈ નહીં પીવે છે લે. આ નક્કી મને પકડાવશે. બેવડોતીમાં. અરે બાપરે પોલીસ આવે છે. હારું કર્યું બાપા ઓલો વહી ગયો દારૂડિયો. આમ જો કાંઈ પૂછે ને તો તમે જવાબ ન દેતા હો, હું દઈ દઈશ. ગોરા લઈ લો ગોરા. આ જ ગામ છે, બાના બાના દારૂ વેચે ને આ જ ગામ છે. મારા દીકરા બોલો કેટલા વર્ષ દારૂ વેચે પકડાતા જ નથી. આજ તો પકડાય વિના જાવું નથી. એક કામ કરી, એના નામ આપણને જડે. આ છોડી ગોરા વેચે ને એને પૂછી, એને ખબર હોય કોણ નીકળે છે. હા છોડી. હા સાહેબ. તું શું કરે છે? સાહેબ ગોરા વેચું છું. એવું છે? હા. કેટલા વર્ષ થાય ગોરા વેચે? સાહેબ અમે તો ઘણા વર્ષોથી આઈને ગોરા વેચવી છીએ. હા કોણ છે? એ મારા બાપા છે. હા ભાઈ. હા એ અમે રેડ પાડવા આવ્યા છે. રેડ શેની? દારૂની. હા દારૂની રેડ. તમારા આ ગામમાં કોક સાના માના દારૂ વેચે છે? ના હોય સાહેબ, અમારા ગામમાં દારૂ વેચાય અને વર્ષોથી વેચે છે. અને હા ભાઈ અમે જ્યારે આવી ત્યારે કે હંતે જડતા જ નથી. અરે બાપરે, એવા તો કયા હશે આવા અમારા ગામમાં? તમારા ગામના જ છે. હા એટલે હા ભાઈ તારે અમારી મદદ કરવાની છે. હા સાહેબ બોલો ને. તું અમને કહી દે કોણ વેચે છે. એ પણ સાહેબ હવે હું તો ગોરા વેચું છું, મારો ધંધો ગોરાનો. હવે દારૂ કોણ વેચે એ થોડી મને ખબર હોય સાહેબ. હા આમ તો એ વાત હાચી. તું બિચારી ગોરા વેચવા પડી હોય, હવે કોણ વેચતું મારે કોને પૂછવું? ભાઈ આ બાબાને પૂછી. આ બાબો સોરે બેહતો હોય ને બધી વાતો સાંભળતો હોય અહીંયા. હે બાબા અહીંયા સાચું બોલ, તમારા ગામમાં કોણ દારૂ વેચે? સાચું બોલ. એ સાહેબ એ મારા બાપાને કઈ ખબર ન હોય, કેમ કે મારા બાપા રહ્યા ને એ મારા હારે ને હારે હોય ગોરા વેચવામાં. આમ તો આ વેપારી માણા, આને શું મારે પૂછવું? ભાઈ વાંધો ને આજે હમણાં આપણે પાછું નહીં જવું. થોડી કોક દારૂનો ફેરો બેરો લઈને નીકળે ને તમને ફોન કરી દીજો. હા સાહેબ, 100 નંબરમાં કરું ને? હા 100 નંબરમાં. કાંઈ વાંધો નહીં સાહેબ, મને ખબર પડે ને કે આ દારૂ વેચે એટલે પેલા એ ને તમારી પાસે પકડાઈ દઉં. તું અમને પકડાવીશ ને તને 11,000 ઇનામ આપશું. હા કાંઈ વાંધો નહીં સાહેબ. તો અમે તારા ગામમાં જાવી છીએ આંટો મારવા, અને તું અમને ફોન કરજો. હા કાંઈ વાંધો નહીં સાહેબ, તમે આટો મારો, મને ખબર પડશે ને એટલે પેલા હું તમને કહી દઈશ. ભાઈ આજ ગમે થાય આખા ગામમાં શેરીએ શેરીએ બજારે બજારે બધે રખડવું છે. એ હમણાં પાછું જવું નથી. ગાડી ચાલુ કરી
મારા ગામમાં ઈ અંડરગ્રાઉન્ડ ક્યાંક વેસે છે, એક આઈડિયો કરીને વેસે છે, પણ કાંઈ સમજાતું નથી. જવા દે, આની બજારમાં જવા દે. રામ રામ. રામ રામ સાહેબ, તમને કહી દઈશ કોઈ વેચતું હોય છે તો. એ બાપા જોયું ને, પોલીસ વાળા અહીં માથેથી વહી ગયા તોય એને ખબર ન પડી કે આપણે જ ઈ દારૂ વેચવી છે. અને હવે તો કોઈ દી ખબર નહીં પડે. અને પાછા તો મને 11,000 ની લાલચ આપી. અહીંયા લાખો રૂપિયા કમાતી હોય અને 11,000 માં હું પડું. ભલે ગોતે ગોતા રાખો. ઓલો નાલાયક બાબલો ક્યાં ગયો તારો છોકરો? ઈ તો હવારનો કુટી લઈને વિયો ગયો છે, હજી ઘીરે જ ના આયો. તેન મોઢે ચડાયો છે, પેલા રખડવા દીધું, હવે ઉપરાણું લેશે. લે એ બહાર નો જવા દેવા, ઈ દારૂ પી જાય છે, તને ખબર છે ને? આજ ઈ દારૂ પીને આવે ને ડોહા, એટલે આમ જો મારી મારી પાડી દેવો હે. એ તું મારતા પેલા તો હું મારી હેને પાછ તો એનો ટાંટિયો ભાંગી નાખું. આવા દે ઈને. આવા દે. એટલે ખબર નહીં પડતી હોય, વાડીએ જવાનું હોય, રખડવા વહી જાય છે. હે તેન મોઢે ચડાયો. ઈ આયો જો. જો આયો નાલાયક, જો આયો. તું દઈ. આમ તો જો કેટલો પીને આયો, હાલવાનો વેત નથી. હાલવા દેતો પીન આવ્યો છે આ તો પી. એટલે હું લેવા પીન આવ્યો તું? તને ના નથી પાડી ગામમાં જવાની. અને રોજ નું થયું. એક કામ કરી, આ ક્યાંથી લાવે ને એ આપણે જોઈ પેલા, અને એને બંધ કરવી, નકરા માનશે નહીં. હાચી વાત. બાકી આને તો ગમે એટલો મારશું ને તો કઈ ફેર જ નહીં પડે. કઈ ફેર પડે એવું છે? એ દારૂ ક્યાંથી લાયો હે? ક્યાંથી લાયો તો? એ ક્યાંથી લાયો દારૂ? એ કે ઉભે આમ નહીં માને. કે એ બાપુ, આપણા ગામની ઓલી રાધડી રહી ને ઈ દારૂ વેચે હે બાપુ. એ તો તારી બાપ ગોળા વેચે છે, ઈ ક્યાં દારૂ વેચે છે? પણ બાપુ ગોળા અંદર દારૂ રાખે છે. લે એવું તો એને કોઈ દી જોયું નહીં. એ ડોહા, પણ એક કામ કરી, આ મહણિયાને છે ને આપણે હારવા લઈ જાવી અને રાતડી પાસે જઈને પૂછી, ખબર પડી જશે હાસું એ ખોટું છે. દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય. લઈ લે, હાલ હાલ હાલ. ના રાતડી વેચે ને, હાલ હાલ. જે દારૂની જાણકારી આપે એને 11,000 ઇનામ રાખ્યું છે. મારા દીકરા આખું ગામ ફફોડી નાખ્યું, ગામની વાડીયું ફફોડી નાખી, પણ આ દારૂ કોણ વેચે છે એ પકડાનું નહીં. હે હવે એક કામ કરો, હવે તો હાલીને થાકી રહ્યા હે. આટલું સબૂત ખાલી હાથમાં આવે ને કટી તોય પકડી લઈ એની મારે. હે તમારું બાપ, આપણે તો સબૂત નાનું એવડું ગોતી, આ મોટો ટોટો પડ્યો. તમારા બાપ આવા ટોટા જોયે કામ પડ્યો? એ તો ફાઇનલ છે, કોક વેસે તો છે જ તે, નકર આ થોડા ટોટા પડ્યા હોય. ન પીડ્યા હોય. હવે ચડી જાય છે. એક કામ કરી, ઓલું સામું ઝૂંપડું રહ્યું ને એ બચાવવા દે ગાડી. હાલ સબૂત જડ્યું. મારા દીકરા ખૂટા માથે ખુલે આમ ટોટા મૂક્યા છે. કાંઈક તો ગડબડ છે. આજ પકડ્યા વિના જાવું નથી. જાવ દે કાંઈક ઝૂંપડે. હજી છે ને આ ગોરામાં માલ ભર્યો છે અને આ પીડા ને એમાં ભર્યો જ છે. આ નહીં જરૂર પડે. એ રાધડી, આ ગોરાનો શું ભાવ છે? ઓય ઈ ગોરો મૂકતો પાછો મૂકતો. એ પણ મારે ગોરો લેવો છે. ઈ ભલે લેવો હોય તું મૂકતો, મારે ના ધંધો કરો. ગોરો મૂક પાછો. પણ ત્યાં ગોરા વેસવા જ ના રાખ્યા. ના મારે ગોરા ના વેચવા હાલ નીકળ્યા અહીંથી. એ પણ જે થાતો એનો ડબલ ભાવ લઈ લીજે, મારે આ ઘી લેવાનો જાવું. એ બાપા આને કઈ કહો તો. ઓય આમ વેતી ની થા જા, અમાર દેવો તો દઈ નોય દઈ. હાલ વેતી થા, મૂકો એક બડો વેતી થા. હાલો નીકળો બે અહીંથી. ઘરે લેવો.
જો તું આ લે એ આ તો હાચું કહેતો તો એ ડોહા મુઈ તો પાછું મુઈ અરે દોહાની દીકરી ક્યાં થા તેલ મારા છોકરાને બગાડ્યો છે લે દારૂ વેચી નથી આમાં આપણે જો હરકો હાલી નથી આપતો એ પણ તું પેલા ધૂણવાનું બંધ કર. અહીંયા ધૂણવા આવ્યો છો અને આમ આગળ આય. અને શું છે તારે હે? ઓય રાજડી આ દારૂ વેચવાનું છે ને બધું બંધ કરી દીજો જે દારૂ અહીંયા વેચવાનો છે લે કેસે દારૂ અહીં વેચવાનો છે? હું તો ગમે ત્યાં દારૂ વેચું, કેમ મારી મરજી. અને આ તારા છોકરાને છે ને પીવાનું બંધાણ છે એટલે આવતો છોડું 4 ટાંગારું એક્ટિવા લઈને, બાકી હું ઘરે દેવા નથી આવતી. ઓય બહુ બોલ કરમાં અને આ હે ને દારૂ વેચવાનું બધું બંધ કરી દે એટલે કે હારા વાત નહીં રે. એ હારાવટ રાખવાની થાતી નથી. તું તારું કામ કર જાયલામ. એ આ ડોહા હા આ છે ને ઈમ નહીં માને. એક કામ કરી આનું બધું છે ને જે સરપંચ ને કહે ત્યારે તને ખબર પડશે. એ સરપંચના બાપને કહી દી જાયલામ વેતી પણ. એ છોડી તારે બંધ કરવાનું છે કે ને દારૂ વેચવાનું? આ પેલા તમારું સ્પીકર ધીમું કરો. મૂંગો મહિને નાખ મૂકું એક બળિયો રાયડું નાખે કોકની કાનની પડદી તોડી તું નાખી. હાથ લાંબા ટૂંકા કોને કરે? તારા બાપ જેવડો છું. આ ડોસિયાન લઈને જાન ન કાયા ટાંગ્યા ભાંગવા પડશે. નીકળ મંડી જ પીડ્યો છો તે આવી ના મીંડો દેકારો કરવા. સરપંચના બાપને કહેજે જા. એ સરપંચ ખાય અને ખોટિયા જેવો થઈ ગયો છો, ગામમાં ધ્યાન દેતો નથી. એ સાના માના દારૂ વેચે છે. અરે બાપ રે, એની માને ગામમાં મેં પીવાની મના કરી છે અને કોક સાનો માનો દારૂ વેચે છે. ક્યાં જો મારો ખબરી, ક્યાં ગયા મારા માણસ? તારી જાતના તને ખબર ન પડે આપણા ગામમાં કોણ દારૂ વેચે છે? અરે સરપંચ રાત દી હું એમાં જ મથું છું પણ કોણ વેચે ની પકડાતો જ નથી. નો હોય એની માને હવે આનું કાંઈક કરવું જોઈશે, નકર આખું ગામ દારૂડિયું થઈ જાય છે. સરપંચ શું હે બોલતો છે? સરપંચ આ ગામમાં દારૂ વેચે એનું તમે કાંઈક કરો. ઈ તો અમને ખબર છે પણ ઝડવો તો જોઈ લે કે કોણ દારૂ વેચે છે. એ અમને ખબર છે કોણ વેચે ઈ. આ મારા છોકરાને ઠામુકો બગાડી નાખ્યો. અરે બાપ રે, કોણ વેચે છે કયો? એ ઓલા ગોળાવાળી રાધા નહીં ને ઈનો બાપો બાટીયો બે. એ ડોહા ખોટું બોલમાં. ઈ છોડી નીનો બાપો બિચારા હાવ હોજા હે. ઈ કોઈ દી દારૂ નો વેચે, ઈ તો ગોરાનો ધંધો કરે છે વેચવાનો. એ સરપંચ કાંઈ ગોરાનો ધંધો કરતા નથી. જે ગોરાનો ધંધો કરે ને ઈ ગોરામાં દારૂ રાખીને વેચે છે. અરે બાપ રે, તમે હાસુ કયો હો? અરે મારું ન માનતા હોય ને તો અહીંયાથી જ પીને આવે, પૂછો. અત્યારે પીધેલો હે. એ તારી જાતના હાસુ કે તને કોને દારૂ આપ્યો? હાસુ કે? એ કહો સરપંચ કહો, એ રાતડી રે ને ગોળા અંદર દારૂ રાખે છે અને પછી બધા ગ્રાહક ને દે છે દારૂ. એટલે હા ને, આ તો હાસુ કે હે. હા સરપંચ, મને એની ઉપર શક તો હતો પણ આ પાકું થઈ ગયું. હા મને હવે રાતડીનું કાંઈક કરવું જોઈશે. સાંભળો ગામના મારી વાત. આપણે રહ્યું ને અત્યારે રાધડી પાસે નથી જવું. જો અત્યારે એની પાસે જઈશું ને તો એ બધો હકેલો કરી નાખશે અને પછી પોલીસ એને નહીં પકડી શકે. એટલે આપણે એક કામ કરી, અત્યારે આપણે પોલીસ છોક્યા જાય અને પોલીસ વાળાને જ કહી દે, પછી પોલીસ વાળા એને રંગે હાથ પકડી લેશે. બરોબર? હાલો હાલો, પોલીસ પાસે જવું છે. હવે ખબર પડી ગઈ કોણ દારૂ વેચે છે. હાલો. રાખ ઝૂંપડું આવી ગયું. ઓય મને તો આ ઝૂંપડામાં જ ગડબડ લાગે. ઘેરી લ્યો આને, બધી બાજુ ઘેરી લ્યો. ઓય અંદર શું છે જો? સાહેબ અંદર તો કાંઈ નથી. કાંઈ નથી. અરે બાપ રે, અંદર તો ખાલી પડ્યું એક કૂતરી બેઠી ખૂણામાં. ઓય આવી આવો. મારો દીકરો આ ગામમાં જે દારૂ વેચે ને એ જેવું તેવું નથી, બહુ હોશિયાર છે. બેવા ઘડી ખાટલે થાકી રહ્યા છે. આ બાપરે, મારો દીકરો કોણ છે આ? કેટલું એની પાસે દિમાગ છે. ટોટા બધે પડ્યા છે પણ ક્યાં વેચે ખબર નથી પડતી. કોણ બધા આ સરપંચ શું આયા? વાહ સાહેબ વાહ, સારું કર્યું તમે અમારા ગામમાં જ ભેગા થઈ ગયા. અમે તો તમારી પોલીસ ચોક્યા આવતા હતા.
પણ અમે હવે તમારા ગામમાં હવાર ના છે તમારે ઘીરી તમે ક્યાં હતા? સાહેબ હું તો મારે વાડીએ હતો. વાડિયા શું કરતા? સાહેબ અહીંયા કામ હતું એટલે હવે એ બધું જવા દો. અને તમને ખબર છે અમારા ગામમાં દારૂ કોણ વેચે છે? એ ખબર હોય તો અમે અહીં બેઠા હોય સવારના તમારા ગામમાં ટાંગા ઢળી છી પણ ક્યાંય જડતા જ નથી દારૂ કોણ વેચે છે એટલે પૂછવા તમારા ઘરે તમને આયા તમે હતા નહીં. અમને ખબર પડી ગઈ છે કે કોણ દારૂ વેચે છે. તમને ખબર પડી કે કોણ વેચે? હા કોણ વેચે? ગાયે ગાય કયો કોણ વેચે કયો? સાહેબ કહું પેલા મારી વાત સાંભળો. અમારા ગામની ઓલી રાધડી રહી ને એ ખબર છે રોડે ગોરા વેચે છે. હા એ જ દારૂ વેચે છે. સરપંચ ખોટું બોલોમાં હાવ ગમે એનું નામ ન ચડાવાય. બિચારી ભોરી છોડી ગોરા વેચીને એનું ઘર હકાલે એનું નામ તમે ચડાવી દીધું. એનું નામ પાપ થાય હવે એનું નામ ન દેવાય. એ સાહેબ હું ખોટું નથી કેતો. હું તમારા ગોળ નતો જ માનતો પણ આ ડોશી અને આ ડોહાએ મને કીધું આ એનો છોકરો રહ્યો ને પીધેલ હાલતમાં છે એને જ બધાયનું કીધું કે રાતડી રહીને ઈ જ દારૂ વેચે છે. અને એ બીજી ભાઈની છે મારા છોકરાને બગાડ્યો સીને જ તે. અહીંયા પી રહ્યો. હા પૂછો એને વિશ્વાસ નો આવતો જોવો એને મોઢામાં પાસે આવે. આને પૂછવા દો. દારૂડિયો કોઈ ખોટું ન બોલે. ભાઈ તારી માને હાસુ બોલ. હાસુ બોલ ક્યાં લાવ્યો દારૂ? એ કહો સાહેબ ઓલી રાતડી રહી ને ગોળા અંદર દારૂ રાખે છે અને ગ્રાહકને બધાને દે છે એમાંથી. ગોરા અંદર? હા એટલે કે બાર બાર ગોરા ધંધો અને અંદર દારૂ નો? હા મારી દીકરી તો આ હોજી લાગતી એવી ગલિન્ડર ની દીકરી છે. તો એ બધાના ખાન કાપ લે એવી છે સાહેબ. અરે મારા બાપ અહીંયા તો એમ જેરે ગામમાં આટો મારી તો અહીંયાથી જ આવી છે. અરે બાપ રે આ છોડી દે છે દારૂ તો રે આપણા કાન કાપી જાય માજી. એમાં કે ને મીઠું મીઠું બોલતી હતી. હઈ હવે અત્યારે જો આપણે અહીંયા જઈશું ને તો એના માણા રાખેલા હોય તોડીને જઈને કહી દે અને બધું હકેલો કહી નાખશે ને તો એ પકડાશે નહીં. તો હવે શું કરવું સાહેબ? અને જ્યાં લગી એની પાસે દારૂ ન મળે ને ત્યાં લગી એને આપણે પકડી ન શકી. આનો એક જ રસ્તો છે સરપંચ. આ જુવાનિયા રે કોણ છે? સાહેબ ઈ તો મારા માણસ છે મારા ખબરી. ભાઈ જુવાનિયા વાય આવો. આને આપણા આઈડિયો કરીને પકડવી પડશે. સાંભળો તમારે અહીંયા આગળ જવાનું અને એની પાસેથી દારૂ માગવાનો એટલે તમને આપશે જ તી. અને એકવાર તમને ગોરામાં જ કાઢીને દારૂ આપે અને એ હું વાહે ભારી જાવ એટલે ગઈ. ના સાસુને ખબર ન પડી જોઈએ. રાજુ મોડું નથી કરવું ને અંધારું થઈ જાય છે ઘરે વહી જાય છે. એક કામ કરો તમે જાવ આગળ અને આમ જો મેં મોકલ્યા છે એ પાસ નો ખબર પડવી જોઈએ. ના ના નો ખબર પડે. જાવ આપણે વાયા મેં સાનમાં જવાનું છે. હાલો 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 આજ તો એ ગઈ. બાપુ હમણાંથી આમ ગ્રાહક થોડાક ઓછા થઈ ગયા એવું નથી લાગતું? ધંધો બહુ હાલતો નથી. નક્કી આપણે નવા ગ્રાહક બાંધવા જોઈશે. હા ઓ બટા. સેલ બાકી એવું લાગે ને તો પડખે બીજા ગામમાં ધંધો ચાલુ કરી દેવો છે એટલે છે ને બે ગામના ગ્રાહક આપણે બંધાઈ જાય. હા કોણ છે? એ સોડી હા માલ છે માલ. માલ એટલે હું તમે ગોરા લેવા આવ્યા હો? ગોરા ને ઓલો માલ. ઈ માલ હે? તે તમને તો મેં કોઈ દી જોયા નહીં, આજ પહેલી વખત જોયા. બહાર ગામના લાગો છો? અરે બાજુના ગામના જ છે. ઠીક એટલે ઈ માલ જોઈશે. આમ જો ઈ માલ આપું ખરી પણ છે ને કોઈને કહેવાનું નહીં હો. અમે આ ધંધો રહ્યો ને ઈ સાનમાનો કરવી છે. ના ના કોઈ નહીં કેવી તમે ઉપાધિ ન કરો નહીં. થોડું કેવાનું હોય કાંઈ. હા આમ જો આમાંય છે આમાંય છે અને આ બધા ગોરામાં ઈ માલ જ ભર્યો છે એટલે એવું લાગે ને તો એવું નથી. તમારા ગામમાં બીજા તમારા ભાઈબંધ પીતા હોય ને તો ઈ ગરાગઈ મોકલજો એટલે ઈ બાને અમાર નવા ગરાક બંધાય. તમને સારક એકાદ બુંજિયું ફ્રીમાં આપી દઈશ. નવા ગ્રાહક ઘણા છે હાલો નવા ગ્રાહક હાલો. પાસે કઈ પોલીસ વાળા છે 10-15 ગામના છે સરપંચ છે. તારા ધંધો સારો હાલી જાય છે. હાલ અમારા બધાના ખાતા ખોલી વાળી લાઈન માં રહી જાય. લે આ બે ત્રણ મુંજા લે. ના ના સાહેબ ઈ તો હું ઈ તો એક ધોકો ઠોકી હમણાં ઈ તો વારી મારી દીકરી અમે આયા ગામમાં કર્યા અહીંયા ગાડી ઊભી રાખીને પૂછ્યું
તા તો કે લે મને થોડી ખબર હોય હું તો ગોરા વેસવામાં પડી હોય વાહ ભાઈ વાહ હારા ગોરા વેસો આ તો કરતો મારો દીકરો ડોહો પૂછ્યું તમારા સોડી હામું જોવા મળ્યો તા સોડીએ પાછું કે ઈને શું ખબર હોય બેને આમ જો આજીવન જેલમાં ખાલી દેવા ના સાહેબ રેવા દો ને આમ જો તો તમારા બાપા બધા ગોરા દારૂ ના ભર્યા છે આમ તો જો ફોટા પાડ એવી નીકળી આ છોડી કોથરી કાઢીને ફોટા પાડ એમ કોથરી નો કાઢવાની હોય મોજ તારો બાપ રંગી આંખે પકડવાનો હોય માલ પાડ ફોટા બચાઈ ના પાડ આમ છો કોથરી ઢગલો થઈ પાડ ફોટા બચાઈ ના તમારો બાપ આટલો માલ આ બધા ગોરા ફર્યા છે એક કામ કર આ બધું સીલ કરો જપ્ત કરો થયું ને તારો ભાંડો ફૂટી ગયો એ સાહેબ હું શું કહું છું આ બધું જવા દ્યો અને આમ જો લેતી દેતી કરી અને આઈને પતાઈ નાખો. લેતી દેતી લાવા ધોકો લાવો તો લેતી દેતી કરવી લાવો તો તાર બાપા હારે કરું કે તારી હારે કરું? નાના સાહેબ એમ નથી કેતી, પૈસા કહું છું. પૈસા પૈસા ગમે જો ખાવા હોય અમારે તો એમ સવારના ગામમાં રખડી હે પૈસા લાલચ દે અમને રિશ્વત આપે બીજો કેસ લઈ કે બધા નાખ્યો રિશ્વત નો લઈ હવે 25 વર્ષ ને છૂટો એક કેસ લઈ 20 વર્ષ ની છે 25 વર્ષ છૂટશે ને 45 વર્ષ જેલમાં જશે જવાની આખી ક્યાં વહી જાય છે જેલમાં અડધી ગઢી થઈ જાય છે અહીંયા પૈસા હારે લઈ લે ને આમ જો આમ ભૂંગરું બનાવી અને પછી આમ દૂરબીન કરીને જોઈજે એનું એ મરી જાય 50 વર્ષ થઈ ગયો 25 વર્ષ જેલ 75 વર્ષ માણા મરી જાય સાહેબ એકાદો ગોરો લઈને જેલમાં પાણી પીવે બહુ સારા ધંધા કર્યા હાલે હવે આમ હાલવા માંડ સાહેબ જવા દો ને, આજથી આ બધો ધંધો મૂકી દઈશ. સાસુ બસ દાડીએ સડી જાય 150 રૂપિયા. વાહ બધા આમ જ કેસ જે પકડાય ની બધા આમ જ કેસ આ છોકરા બગાડ્યા ગામના આયા આ 40 વર્ષનો 45 વર્ષનો અને તે દારૂ પાઇપે ને આવો કઈ નાખ્યો કોણ આને છોડી દે એકનો એક છોકરો છે એનો હે જે તો લગન થયા ના સાહેબ મારા લગ્ન નથી કેમ નથી થતા થયા દારૂ પીવું છે ને એટલે નથી થતા સાહેબ. જોયું તારી જિંદગી ને ત્યાં આવા કેટલાય ને બગાડ નાખી છે હું તને મારે કેવું હે એ આને નક્કી ન ખબર પડે લઈ લ્યો આને હવે હાલો સરપંચ જોયું ને કેવા માણા નીકળ્યા તમારા ગામમાં હે ખરાબ બહુ વચ્ચી છે ખરાબ દારૂ ના ધંધા કરે બોલો કોઈને ભોરા નહીં સમજવાના સાચી વાત વિશ્વાસ કોઈનો કરવાનો જ નહીં. અલે તું હવે બહુ ભાષણ થઈ ગયું હાલ હવે લઈ જાવ